अस्सलामुअलैकुम। जय हिंद, जय संविधान। जे भाई आ હું લડત લીધી 18 વર્ષથી એના અંદર પહેલો મોટો ફાળો હતો મુકુલ સિંહાનો। राज्यपाल ने पुरुषोत्तम सोलंकी जो मत्स्य उद्योग का मंत्री है उनको प्रिवेंशन ऑफ करप्शन एक्ट में प्रोसिक्यूशन करने का जो सैंक्शन है वो ग्रांट किया है और उसमें ये जो आदेश किया है वो काफ़ी कारण के आधार पे ग्रांट किया गया है। ये है कि जब ये कॉन्ट्रैक्ट बिना टेंडर का ग्रांट किया गया था उसी वक्त पे गुजरात सरकार के फाइनेंस सचिव और चीफ सेक्रेटरी दोनों ने इनका विरोध किया था और कहा था कि इस प्रकार का जो कॉन्ट्रैक्ट है वो टेंडर बिना पॉलिसी के खिलाफ गुजरात सरकार के नीति नियम के खिलाफ नहीं दिया जा सकता है। लेकिन उसके बावजूद भी कैबिनेट मिनिस्टर खुद टेलीफोन के आदेश के आधार पे इस वर्क ऑर्डर को निकाला था। तो इस ऑर्डर से लगता है ये भी साबित हो रहा है कि केवल स्टेट मिनिस्टर पुरुषोत्तम सोलंकी नहीं है बल्कि साथ साथ दिलीप संघाणी भी इस ऑर्डर के साथ जुड़ा हुआ है। જે માણસ ગુજરાતના અંદર મજબૂતીનાથી લડવાવાળો હોય તો હાઈકોર્ટનો વકીલ ગણાય તો આ જ ગણાય। કારણ કે ન ડર્યો છે, ન કોઈનાથી ડરતો હતો, ન રિશ્વત લેતો હતો, ન કોઈ ચીજ નહીં। સત્ય ઉપર સાચો લડવૈયો એ માણસ હતો પણ દુનિયાથી જતો રહ્યો। પણ આ કેસને ચલાવવા માટે બહુ મહેનત કરી અને કારણ કે સત્તાના હોમે લડવાનું એક ઓના અંદર કોઈ તકલીફ ઓછી ના આવે, માલી જાની હલ્લાથી તકલીફો પડી પણ અમે ડર્યા નહીં કારણ કે આ ગુજરાત સરકારનું નુકસાન કર્યું હતું। આવી અમે ચાહતા હતા કે ભાઈ આવું નુકસાન બીજા કોઈ ખાતા પિયામ ના થાય, પોલિસી વિરુદ્ધ કામ ના થાય। લડવાનો મકસદ આટલો જ હતો પણ એ ફાયદો કર્યો, અમે નુકસાન નથી કર્યું, ફાયદો કર્યો। પણ હવે એને લડવા માટે આટલે સુધી સરકારના સામે લડતે લડતે માણસ આવે તો થાકી જાય। પણ હવે એવું 90% માણસો એવા મળ્યા કે ભાઈ સત્તા અમે શાણપણ મત કરો પણ અમે અમારી જગ્યા પર કે ભાઈ એક દિવસ તો સાચો મને મળશે જ, આજે નહીં તો કાલે। એમ કરતાં કરતાં મારા બચ્ચા બી હેરાન થઈ ગયા, સબ બધા હેરાન થયા, મારા ગ્રુપ હતો એ હેરાન થઈ ગયા। પણ હવે આટલા સુધી અમે 25 સુધી પકડીને 26 બેહવાનું છે। હવે અમે વિચાર કરીએ છીએ કે ભાઈ આ લડાઈ છે લાંબી કારણ કે પીએમના સામે છે। કારણ કે આ જે વખત મુખ્યમંત્રી હતા એ એમની ટાઈમ પર આ ભ્રષ્ટાચાર થયું હતું એ વખત એના પછી પીએમ બની ગયા। તો અમે ઈચ્છા એમ કરી કે ભાઈ આ પીએમના સામે આપણે કારણ કે આખું ભારત આવું બની જશે, જે ભ્રષ્ટાચારી માણસ હોય તો આખા ભારતના આવું બનાવી દેશે। એકન અમે લડવાનું ચાલુ જ રાખ્યું કે ભાઈ એક દિવસ તો મને મળશે। એકન અમે ઈરાદો એમ કર્યો છે કે ભાઈ લોકોનું રહ્યું શું છે, કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી। એક અમે એમ ચાહીએ છીએ કે પબ્લિકથી જનતાથી અમે અભિપ્રાય લઈએ કે જનતા શું કહેવા માંગે છે। આ મારી ભ્રષ્ટાચારની લડાઈ લોકહિત માટે લડી રહેલો છું। આ મારા વિડીયોના લાઈક, કોમેન્ટ અને શેર કરો।